ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે। એવામાં સુરત ખાતે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે। આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું કે આ વખતે ગરમી તમામ રેકોર્ડને તોડવાની છે। હીટવેવની આગાહીના પગલે સુરત શહેરની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે જ્યુસની લારી હોય કે રસની લારીઓ પર અત્યારે જે ગરાગીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોને ઠંડક મળી રહે તે માટે એક પ્રકારે અત્યારે જ્યુસની ચુસ્કી લગાવતા નજરે પડી રહ્યા છે। કેટલાક લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। કેટલી ગરમી છે, શું કહેશો? गर्मी तो बहुत है, देख रहे हो सब जूस पी रहे हैं। गर्मी बहुत है। आप क्या कहोगे, कितनी गर्मी लग रही है? गर्मी तो बहुत है, 40 डिग्री। ऊपर से हेलमेट और पहनना पड़ता है गाड़ी पे। हेलमेट में और पूरा एकदम माथा गर्म हो जाता है एकदम से। जूस पी रहे हैं अभी ठंडा ठंडा। आप क्या कहोगे, फ्रेंड लोग के साथ जो रस पी रहे हो, कितनी गर्मी लग रही है सूरत शहर को? एकदम गर्मी बहुत खतरनाक पड़ रही है, लू चल रही है, एकदम गरम गरम हवा, सब एकदम गर्मी ज्यादा हो रही है, इसलिए ठंडा ठंडा जूस थोड़ा पी रहे हैं। બિલકુલ જોઈ શકાય છે, ગરમી ખૂબ જ છે, તેના માટે અત્યારે ઠંડુ પી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે લોકો ગરમીથી બચવા માટે અત્યારે તેમને ઠંડક મળી રહે તે માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કાકા, શહેરની અંદર કેટલી ગરમી જોવા મળી રહી? બહુ ગરમી છે અત્યારે, લોકો થઈ ગયા છે ગરમી। લોકો ગરમીને રાહત મેળવવા માટે ઠંડા રસ પીવા આવે છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે લોકોને ગરમીથી રાહત લેવા માટે અત્યારે રસનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। આપણે અહીંના જે વિક્રેતા છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેટલી ગરમી છે, કેવી રીતે ગરાકીનો માહોલ છે અને દર વખત કરતા આ વખતે રેકોર્ડ તોડી દીધો છે? हाँ, गए साल से तो गर्मी अभी 2 दिन हो गए ज्यादा बढ़ गई है। कल से थोड़ा धंधे में भी फर्क पड़ गया है, मतलब कल से टेम्परेचर 40 के आसपास ज्यादा बढ़ गया है। रुमाल बांधने का मुझे भी जरूरत पड़ रहा है। क्या कहोगे, कैसा माहौल लगता है गराकी? मेरा से तो कल से तो थोड़ा फर्क पड़ गया है, गर्म ही इतना कर रहा है। બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામ ગ્રાહક લોકો અત્યારે રસ પીને અત્યારે ઠંડક અનુભવી રહ્યા છે, કારણ કે અત્યારે જે ગરમીનો પારો જે છે તે 40 ઉપર પહોંચી ચુક્યો છે। અન્ય લોકો જોડે છે, એમની જોડે વાત કરીશું। कितनी गर्मी लग रही है, क्या कहोगे, ठंडक के लिए अभी रस पी रहे हो? अभी तो बहुत मौसम चेंज हो गया, एकदम गर्मी का हो गया पूरा मौसम। इसके लिए अभी चलते चलते गर्मी हो रही, मतलब चलो एक रुक जाते हैं, दिख गया बाइक तो रुक गए भाई, चलो गन्ना जूस पीते। બિલકુલ જોઈ શકાય છે અત્યારે ગરમીથી બચવા માટે લોકો જે છે તે અત્યારે રસ અને ઠંડાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેર, અમદાવાદ, રાજકોટ, વડોદરા ખાતે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને આરોગ્ય વિભાગ પણ જણાવી રહ્યું છે કે કામ વગર ઘરની બહાર બપોરે ન નીકળવું જોઈએ અને ખાસ કરીને અત્યારે રસની લારી હોય કે અલગ અલગ જે ઠંડા પીણાની લારીઓની ઉપર અત્યારે ભીડ જે છે તે હાલ જોવા મળી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV, સુરત।